ઓમ શાંતિ, ઓમ શાંતિ. આનાથી વિશેષ આજે અમારી પાસે કોઈ શબ્દો એટલા માટે નથી કે જે પ્રકારની ઘટના રાજકોટમાં બની, અમારે કોઈ ઉપર અત્યારે દોષનો ટુકડો નથી દો. આજે દિવસભર સમાચાર ચલાવ્યા પછી આ તમામ આત્માને શાંતિ મળે એના માટે અમે આવીએ છીએ. તુજ વીતી મુજ વીતશે, ધીરે રે બાપુડિયા. આ ઘટનામાં કદાચ આજે મેં કે દીક્ષિતે અમારા સ્વજન નથી ગુમાવ્યા, પરંતુ જે તમામ લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે ને એને જઈને પૂછો. અધિકારીઓ નેતાઓએ પોતાના સ્વજનો નથી ગુમાવ્યા, પણ જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે એના આજે શબ્દ હશે કે ભાઈ ભાઈ મરે તો ભવ સાંભળે ને બેની બેની મરે તો 10 જાય. ભાઈ ભાઈ મરે તો ભવ સાંભળે ને બેની બેની મરે તો 10 જાય. પણ જેના બાળપણથી મા બાપ મરે ને એને ચારે દિશુથી વાવડાવાય. સાહેબ, પણ આ કવિતાઓ પણ આજે ખોટી પડી છે, કારણ કે આ દુર્ઘટનામાં કોઈએ ભાઈ ગુમાવ્યો છે, કોઈ બેન ગુમાવી છે, કોઈ માતા ગુમાવી છે, કોઈ પિતા ગુમાવ્યો છે, કોઈ મામા ગુમાવ્યા છે, કોઈ ભાણેજ ગુમાવ્યા છે. ઝવેરચંદ મેઘાણીની જે પંક્તિ છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આજે તો કેટલાય દીકરાએ પોતાની માં ગુમાવી, કેટલી એવી માં છે કે જેના તંત્રના પાપે પોતાના દીકરા પોતાની દીકરી ગુમાવી. ત્યારે આ તમામ લોકો છે એને ગુજરાત ફર્સ્ટની પૂરી ટીમ છે તે શ્રદ્ધાંજલિ પાઠવે છે અને સાથે જ તંત્રને બે હાથ જોડીને વિનંતી કરે છે કે સાહેબ, હવે આ છેલ્લી વાર છે. અને આજે અમારો આ રંગબેરંગીન સ્ટુડિયો એને અંધકારમાં મૂકી દીધો છે, કારણ કે આ તમામ 32 પરિવારોના જીવનમાં અંધકાર વ્યાપી ગયો છે. સાહેબ, તમારી બેદરકારી, તમારું પાપ દિવસભર રાડો પાડી છે. હવે કયા શબ્દો બોલવાય ને બોલવા માટેના શબ્દો પણ નથી. આ મીણબત્તીની ઉપર જે આગ દેખાઈ રહી છે ને, આ આગ દરેક ગુજરાતીના દિલમાં છે. આજે હું તો ભારત દેશના દિલમાં છે એવું કહીશ, કારણ કે તમને કઈ ફરક નથી પડતો સાહેબ, કારણ કે ગઈકાલે રાત્રે જ 2 કલાકમાં વિડીયો આવી ગયા હતા કે કમિશનર સાહેબ માટે ખુરશીઓની વ્યવસ્થા થવા લાગી હતી. સાહેબ, સૌરાષ્ટ્રમાં કેટલા એવા ઘર હશે કે જ્યાં કાલે આંધણ નહીં મુકાણા હોય, કારણ કે કેટલા બાળકો મરી ગયા. કેટલી એવી માં હશે કે ભલે પોતાનું બાળક પોતાના પાસ રહેશે, પરંતુ તેના નજદીકીના બાળક અથવા તો આસપાસના લોકોના બાળકનો જીવ ગયો હશે ને તો એને ઘરે ભાવ્યું નહીં જમવાનું. ક્યાંક કોઈના લગ્ન ગીત ગવાવાના હતા, ક્યાંક કોઈ બાળકે સારો અભ્યાસ કરવા જવાનો હતો. સાહેબ, તમે મરસ્યા ગવડાવ્યા. લગ્ન ગીતની ક્યાંક શરણાઈઓ ગુંજવાની હતી, પણ તમે એમના જીવનમાં મરસ્યા મૂકી દીધા. 30-32 વર્ષનો દીકરો હતો. સાહેબ, 30 વર્ષનો દીકરો કેમ થાય ને એ એના મા બાપને ખબર હોય. કિશન, નાના બાળકો પણ હતા. નાના બાળકોના ગેમ ઝોનમાં આ પ્રકારની સ્થિતિ, અને એના માટે જ અમારી આજે વિશેષ રજૂઆત. હું વિશેષ નહીં કહું, કારણ કે અમારે આવી વિશેષ સાહેબ નથી કરી. હું હાથ જોડીને કહું છું કે સાહેબ આ છેલ્લી રજૂઆત રાખજો. નથી અમારે આવી ખોટી ટીઆરપી જોતી, અમે ગઈકાલથી જ કહીએ છીએ. ને સાહેબ, તમને લોકોના લાશ ઉપર પગ દઈને તમારા પ્રમોશન થતા હશે, અમારે નથી. અમારા પ્રમોશન અમારે ટીઆરપી પહેલા જ કીધું કે તુજવીતી અમ બીતી તું બીતશે. હા, ધીરી રે બાપુડિયા. એટલે આજે કોઈ કિશન નહીં બીતે. મોરબીની ઘટના આજે પ્રશ્ન એ તો, કારણ કે આવી બધી વસ્તુઓ છે ને એ ક્યારેય કોઈ એ જોઈને નથી આવતી કે આ કોના બાળકો છે. દુર્ઘટના, અકસ્માત, હત્યાકાંડ એ જોઈને નથી આવતું કે અધિકારીના બાળકો છે. કદાચ આમાં આપણે ઈચ્છતા જ નથી કે કોઈના બાળકોનું આ પ્રકારે થાય, પરંતુ જો આપણા બાળકો આની અંદર હોય તો આપણા પર શું વીતે. કિશન, કાલે કોઈએ વાત બહુ સાચી કીધી હતી કે અમારે તમારો બાળક મારી પણ નથી નાખવું. 5 નહીં 25 લાખ લીધા. તમે 1 મહિના માટે પણ તમારું બાળક અમને આપશો? એને અમે ભણાવશું, ગણાવશું, મોટો કરીશું. આ તો નફટો તમારા કારણે એ બાળકોના જીવ વયા ગયા.
અને છતાં પણ તમે લાજવાને બદલે ગાજો છો. સાહેબ, પેલા 4 રસ્તા પર કોઈ ભીખ માંગતા હોય ને, એ ભીખ માંગતી માને પણ એનો દીકરો એટલો જ વહાલો હોય છે, અને બંગલા આલિશાનમાં રહેતા માતા પિતાને પણ એનું બાળક એ એટલું જ વહાલો હોય છે. કિંમત એ માનવ જીવની છે, અને વ્યક્તિની બેદરકારીના કારણે માનવ મૃત્યુ એ ક્યારેય આવકાર્ય નથી. તમામ રાજકોટના મૃતકોને મારી શ્રદ્ધાંજલિ. અને અમે પત્રકારત્વમાં ઈચ્છીએ છીએ, આજે અમારી 30 વર્ષની ઉંમર થઈ છે, પરંતુ આગામી 30 વર્ષમાં આવી એક પણ દુર્ઘટના ના ઘટે એવી અમે આશા તંત્ર પાસે, આ ગુડ ગવર્નન્સ પાસે રાખીએ છીએ. અને હવે આપણે જે આખી ઘટના છે એ ઘટનામાં અધિકારીઓના કાન પકડવાના છે, એટલે મારી ટીમને કહીશ કે પ્રકાશ કરે. તમામ દિવંગત આત્માઓને મારી દિવ્ય શ્રદ્ધાંજલિ.